નર્મદા માતાજીના કિનારા પર પૃથ્વીના તમામ ઋષિ મુનિઓએ એક ભારે યજ્ઞ કર્યો હતો. તેમાં સંત સાધુ, પુરાણો પડનાર પંડિતો, 33 કોટી દેવતાઓ પણ ઉપસ્થિત હતા. તેમાં ઋષિ મુનિઓ કહેવા લાગ્યા છે કે ત્રણેય લોકમાં ઈષ્ટદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર કહેવામાં આવેલા છે. એમાં એમનાથી અધિક કોઈ કહેવામાં આવ્યા નથી. ત્રણેય લોકમાં પૂજ્ય ઈષ્ટદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર છે. તો આપણે એક એવું જાણવું જરૂરી છે કે રજોગુણ, તુમાગણ, સત્વગુણ આ ત્રણેય ગુણોથી બ્રહ્માંડ આગળ વધી રહ્યું છે. ત્રણેય ગુણોથી પરિપૂર્ણ સવાઈ ગયું છે. તો એમાં સત્વગુણ કોનામાં છે, તમાગુણ કોનામાં છે અને રજોગુણ કોનામાં છે, એ જાણવું આપણે ખાસ જરૂરી છે. તો આ પ્રશ્ન તમામ યજ્ઞને આવનારો ઋષિ મુનિઓની સમક્ષ મૂકવામાં આવ્યો છે. પ્રશ્ન કે સત્વગુણ કોનામાં છે એ ખાસ જાણવું જરૂરી છે. આ વિશે ભગુ ઋષિ તૈયાર થઈ ગયા છે કે લાવો હું પરીક્ષા લઈને આવું છું. આથી ભગુ ઋષિ યજ્ઞમાંથી પ્રથમ બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્મલોકમાં જઈ સરસ્વતી માતા અને બ્રહ્માજી જોયા છે, છતાં એ પણ કોઈ માન સન્માન આપ્યું ના. જેમ બેઠા હતા તેમ બેસી રહ્યા છે. કારણ કે કોઈ અતિથિ જો આવે તો એને સન્માન કરવાની ઘર માલિકોને જરૂરી છે. તો ભગુ ઋષિએ જાણી લીધું છે કે રજોગુણથી મારી સન્માન ના કરી, મને આવકાર ન આપ્યો, એટલે રજોગુણ બ્રહ્મામાં છે. આથી ભગુ ઋષિ સીધા કલાજ ભવન પર ચાલ્યા. કલાજ ભવન પર જતા 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 વિચાર કરે છે કે રજોગુણ તો બ્રહ્માની અંદર સવાઈ ગયેલો છે. બ્રહ્માના શરીરમાં વસવાટ રજોગુણનો છે. આમ વિચારતા કલાજ ભવન પર જઈ પહોંચ્યા. ત્યારે બાયણાના ઉમેઠામાં જઈને ભગુ ઋષિ મોઠિયું જાલીને ઉભા રહ્યા છે. ત્યારે ભગવાન શિવ બેઠા હતા. સિંહાસન પર ઉઠીને તીરસું લઈને મારવા માટે દસો કરી પડ્યા. પાર્વતી માતા પકડે છે કે સ્વામીનાથ રાખો શાંતિ, ધીરજ રાખો. કોણ છે જોવો, પૂછો. પાર્વતી માતા કહેવા લાગી, આવો ઋષિ મુનિ, આવો આવો બેસો. પણ બ્રહ્માજી પહેલા સન્માન ના કર્યું, તિરસ્કાર કરી નાખ્યો. તો
ભગુ ઋષિએ જાણી લીધું કે તમા ગુણ તો મહાદેવમાં છે. તમા ગુણથી મારી સમક્ષ સાંભા તમા ગુણનો ફેલાવો કરી મારી સાંભે ક્રાંત કરી નાખ્યું છે. તો તમા ગુણ છે. ક્રોધાગ્નિ ફેલાવી ભગુ ઋષિને મારવા માટે દસો કરી પડ્યા છે. આથી ભગુ ઋષિ તરત જ વૈકુંઠમાં ચાલ્યા. વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન સિંહાસન પર સમાધિ લીન હતા. લક્ષ્મી માતા પૂજા કરી ગઈ ચરણની. તો લક્ષ્મી માતાએ જોયા કે ઋષિ મુનિ કોઈ આવે છે. સ્વામીનાથ જાગો તમે, આપણા સદગુરુ કોઈ આવે છે. ત્યારે વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા કે પૂજાની સામગ્રી તૈયાર કરો. તો શ્રી માતાએ સોનાનો થાળ ભરી અબીર ગલાલ કંકુ હવન હોમ અનેક જાતના ફૂલ બિસાવ્યા. અંદર તુલસીના પાના બિસાવ્યા, તેમજ અનેક જાતના સુગંધિત ફૂલાઓ બીજા બિસાવી અને સેવા કરવાની તૈયારી કરી નાખી છે. ભગુ ઋષિ આવતા શરણોમાં નમી પડ્યા અને શરણ બેવ જણે ધોઈ ચરણામત લીધું છે. સારી રીતના ભગુ ઋષિની સેવા કરી ઘરમાં બેસાડ્યા. બેસાડીને લક્ષ્મી માતાએ ભોજન બનાવી અને જમાડવા માટે બેસાડ્યા છે. ભગુ ઋષિને બેવ ખવડાવે છે. આથી ભગુ ઋષિ ખાઈ તરપત થયા. પાણી મંગાવી હાથ ધોયા. જે સોનાની થાળમાં જે અઠવાડો પડેલો તે વિષ્ણુ ભગવાનને કીધું કે આનાથી તું આ સ્નાન કરી નાખ. તો વિષ્ણુ ભગવાને એનું સ્નાન કર્યું. શરીરે બધે લપેટાઈ દીધું. શરીરથી જેમ પાણીથી સ્નાન કરે છે તેમ અઠવાડાથી એને સ્નાન કરી નાખ્યું. પણ પગના તળિયે રહી ગયું છે. ત્યારે ભગુ ઋષિએ એમને કહેવા લાગ્યા, ત્રણેય લોક 14 લોકમાં તમારી અધિક કિંમત થશે. ત્રણેય લોકની અંદર તમારી સાંભા કોઈ અવળા પગલાં નહીં ભરશે. કોઈ અસુરો, કોઈ રાક્ષસો, કોઈ શક્તિવાન, કોઈ બળવાનો કોઈ પણ હશે તે તમારાથી હાર પામશે. તમારી શક્તિને કોઈ જીતી શકશે નહીં. પરંતુ પગની પાતળી નીચે રહી ગયું કોળું, એટલે ખામી વિષ્ણુ ભગવાને રાખી. હવે ભગુ ઋષિ જવા તૈયાર થયા કે મને મૂકવા ચાલો. ચૈતરી માસ ચાલે છે અને જમીન તપીને સૂર્યના પ્રકાશથી ખદખદી રહી છે. મારાથી ચલાય એમ નથી. તો લક્ષ્મી માતા અને વિષ્ણુ ભગવાનને બળદ ઘોડા બનાવી અને રથ જોડો ભગુ ઋષિ બેસીને ચાબકો મારીને હાંકે છે. રથ લઈને ચાલતા 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 લક્ષ્મી માતા અને વિષ્ણુ ભગવાન. તો લક્ષ્મી માતાથી બેઠી ના શકાયું અને તાપ ખડખડતા તાપની અંદર માતા નીચે જમીન પર ઢળી પડી. તેમ વિષ્ણુ ભગવાન પર ઢળી પડ્યા છે. હવે ભગુ ઋષિ એકદમ નીચે ઉતરી પડી અને ભગુ ઋષિના અંતરમાં એવું આવ્યું છે કે સત્વગુણ છે તો કશું મને કંઈ કહી ના શકે. તો વિષ્ણુ ભગવાન પડેલા હતા એની છાતી પર ભગુ ઋષિએ બે ચરણ મૂકી દીધા છે.
તો એ વિષ્ણુ ભગવાન કંઈ શબ્દ ના કહેવાય. ગુરુદેવ ગુરુદેવ હું નમસ્કાર કરું છું. તો ભગુ ઋષિએ જાણી લીધું કે સત્વ ગુણ તો ખાલી વિષ્ણુ મેં છે, બીજા મેં કોઈમાં નથી. તમા ગુણ મહાદેવમાં છે, રજુ ગુણ બ્રહ્મા મેં છે અને સત્વ ગુણ વિષ્ણુ મેં છે. તો જગતની અંદર પરિપૂર્ણ તારો સંપૂર્ણ વાસ. જગતમાં જે ઋષિ મુનિઓ સંત સાધુ ભક્તો કોઈ બી હોય તે તારા નામ થકી આ ભવસાગરને પેલી પાર જશે. સંસારમાં સુખ ભોગવશે તે તારી ભક્તિથી ભોગવશે. માટે ભક્તોને જે જોઈતું હશે તે તમે આપી શકશો. ભક્તોને જે કંઈ મતલબમાં અંતિમ સમયે ઉપરના લોકમાં જવા માટે તમારું એક નામ રામ તરીકે બોલાશે તો અવશ્ય આ વિશ્વવ્યાપિક વિષ્ણુ તમે નિર્ગુણ સ્વરૂપ કહેવામાં આવેલા છે. માટે હું તમારી જે કંઈ અપરાધો મેં કરી છે એ ક્ષમા હું માગું છું. તો ત્રણેય લોકની અંદર તમારી અધિક કિંમત રહેશે. માટે વિષ્ણુ ભગવાન તમે જે કંઈ જે આજે મને રૂપ બતાવ્યું એટલે હું તમારા શરણોને નમી અને ક્ષમા માગી દઉં છું. માટે સત્વગુણ તમારા અંદર છે. સમુદ્રની અંદર જેટલું જળ છે એટલી સહન શક્તિ પ્રભુ તમારી અંદર છે. તમારી જય હો, તમારી જય હો, તમારી જય હો. આ મારો વિડીયો રજૂઆત કરું છું. કોઈ પણ એમ કે ભાઈ બહેનો અતિથિ કોઈ આવીને ઊભા રહ્યા હોય આંગણે તો જે કંઈ અઠાશક્તિ દાન આપવું હોય તો આપી દેજો. પણ તેની સાંભળ કોઈ રજોગુણ ટોમાગુણ રાખશો નહીં, ક્રોધથી બોલશો નહીં, તિરસ્કાર કરશો નહીં. કારણ કે ઋષિ મુનિઓ તપથી મતલબમાં ભરીપૂરણ હોય છે ત્યારે એ શરાપ આપી દે છે. શરાપ આપવાથી આપણા ઘર ભંડોળો આખા નાશ થઈ જાય છે અને પેઢી સુધીના શબ્દો આપણી પેઢીઓને દુઃખ આપનાર છે. જ્યારે 14 વર્ષ વનવાસ ભગવાન નીકળ્યા ત્યારે વાલ્મીકજીએ કીધું કે પ્રભુ તમે 14 વર્ષ વનવાસ અહીં ભોગવી લો આપણા આશ્રમની ઉપર. ત્યારે ભગવાને ચોખ્ખા શબ્દને બતાવ્યું કે વાલ્મીકજી હું અહીં ના રહી શકું. તે પ્રભુ એનું કારણ બતાવો. કારણમાં એ છે કે જેના પરિવારને ઉલટ કરી નાખ્યા છે, જેના જીવનની અંદર ભાંગફોડ કરી નાખ્યું. ઋષિ મુનિ તપના આધારે ક્રોધ કરીને જે શબ્દ બોલે છે એ શબ્દનું પાલન થઈ જાય છે ત્યારે એના જીવનને બરબાદ કરી નાખું છું. માટે કહીને મારાથી અહીં ના રહેવાય. તો ભગવાન જેવા જો ભરોસો ના કરતા હોય તો આપણા જેવા ભરોસો ના કરવો જોઈએ. ઋષિ મુનિ કોઈ બી હોય આપણા આંગણે આવે તે અતિથિને આપી દેવું. પછી વધુ લોભમાં જો પડતા હોય તો આપણે તેને ના આપી શકીએ. પણ આવેલા જે આપણાથી અઠાશક્તિ દાન હોય તે દાન આપણે આપી દેવું જરૂરી છે. તો તમારો બેડો પાડશે. વિડીયો મારો બનાવવામાં કદાચ એમ કરવા જાય તો તમને ફાયદો મળતો હોય તો જ વિડીયો બનાવું, નહીં તો વિડીયો નથી બનાવતો. પણ આમાં તમારા જીવનને કંઈક સુધારો થતો હોય, કંઈ તમે જે પાપ કરીને કરતા હોય, કદાચ કોઈ ગુનાહ કરતા હોય, ભૂલ કરતા હોય, એ બધા સુધારાને આપવા માટે મારો વિડીયો તમારી અંદર રજૂ કરું છું. માટે કરીને રામ રામ.